ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમિસ્ટર 1માં નાણાકીય હિસાબી પદ્ધતિ, જેનો કોડ MC01 CC102 છે, જેની અંદર આપણે ભાગ 2 એમાં એકમ નંબર 10 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, જેના વિશે આપણે અગાઉ ચર્ચા કરી છે. આજે આગળ તેમાં જોઈએ તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ હતી કે નાણાકીય પત્રકોના વિશ્લેષણ કોઈ પણ ધંધાકીય એકમ માટે કેમ મહત્ત્વના છે, તેનો અર્થ વિશે આપણે સમજ્યા હતા, સાથે સાથે તેના હેતુઓ જોયા હતા. ત્યારબાદ તેના ફાયદાઓ શું છે નાણાકીય પત્રકો તૈયાર કરવાના, કોઈ પણ ધંધાકીય એકમ માટે એ કેમ જરૂરી છે તેના વિશે આપણે ચર્ચા કરી હતી. અમુક મર્યાદાઓ પણ હોય છે નાણાકીય પત્રક તૈયાર કરવા માટેની, તે પણ આપણે જોયું હતું, એનું સ્વરૂપ કેવું હોય છે. અને છેલ્લે આપણે નાણાકીય પત્રકોના વિશ્લેષણની વિવિધ રીત વિશે ચર્ચા કરી રહ્યા હતા. વિવિધ રીતમાં આપણે તુલનાત્મક પત્રક અને સમાન માપના પત્રક કઈ રીતે તૈયાર થાય છે તેના વિશે આપણે અગાઉ જોયું. એના પછી આગળ બીજી અલગ અલગ રીતો વિશે આજે ચર્ચા કરીશું, અને ત્યારબાદ અર્થઘટન ગુણોત્તર શું છે તેના વિશે સમજીશું. પ્રમાણભૂત ગુણોત્તરની સરખામણીની ટિપ્પણીઓ આપણે જોઈશું. નફાકારકતાના ગુણોત્તર, પ્રભાવિકતાના અને પ્રવૃત્તિ ગુણોત્તર કયા કયા હોય છે તેના વિશે આજે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આગળ વિવિધ રીતમાં જોઈએ તો કોઈ પણ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવું હોય તો એ વિશ્લેષણ માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ ધંધાકીય એકમ કરતી હોય છે, અને એ પદ્ધતિમાંથી એક જે મહત્ત્વપૂર્ણ પદ્ધતિ છે અથવા રીત છે, જેને આપણે કહીએ છીએ ભંડોળ પ્રવાહ પત્રક. હવે ભંડોળ પ્રવાહ પત્રક શું છે અને તે કેમ તૈયાર કરવામાં આવે છે, નાણાકીય પત્રકોના વિશ્લેષણ માટે કેમ તે આટલું મહત્ત્વનું છે, તો હિસાબી વર્ષની પાકા સરવૈયાની 2 તારીખો વચ્ચેના સમય દરમિયાન કાર્યશીલ મૂડી અને નાણાકીય સાધનોમાં જે ઉદ્ભવતા ફેરફાર છે, આ ફેરફારના આધારે જે ભંડોળના પ્રવાહમાં જે ફેરફાર ઉદ્ભવે છે તેને દર્શાવતું પત્રક, જેને આપણે ભંડોળ પ્રવાહ પત્રક કહી શકીએ. બરાબર, અહીં 2 ફેરફાર દર્શાવવામાં આવે છે. શેના લીધે ઉદ્ભવે આ ફેરફાર? તો કાર્યશીલ મૂડી અને નાણાકીય સાધનોમાં. કાર્યશીલ મૂડી એટલે શું? તો કાર્યશીલ મૂડી એટલે જે ધંધાકીય એકમ પાસે જે ચાલુ મિલકતો છે અને તે ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરીએ ત્યારબાદ જે મૂડી વધે તેને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. ધંધામાં 2 પ્રકારની મૂડી ઉપયોગમાં લેવાતી હોય છે, એક કાયમી મૂડી અને એક કાર્યશીલ મૂડી. કાયમી મૂડી કે જે લાંબા સમયના ખર્ચા માટે ઉદ્ભવતી હોય અથવા લાંબા સમયના ખર્ચા માટે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ. પણ કાર્યશીલ મૂડી એટલે જે રોજબરોજના ધંધાકીય વ્યવહાર માટે જે મૂડીનો ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે કાર્યશીલ મૂડી કહીએ છીએ. બરાબર, રોજિંદા વ્યવહારોમાં જે ઉપયોગી મૂડી છે તે કાર્યશીલ મૂડી કહેવાય છે. આ કાર્યશીલ મૂડીમાં જે ફેરફાર ઉદ્ભવે છે અને એ ફેરફારના આધારે જે ભંડોળના પ્રવાહમાં ફેરફાર થાય છે, કે ભંડોળ વધ્યો છે કે ભંડોળ ઘટ્યું છે, આ ફેરફારને દર્શાવતું પત્રક, જેને આપણે ભંડોળ પ્રવાહ પત્રક તરીકે ઓળખીએ છીએ. તો ધંધાકીય એકમ માટે એ જરૂરી છે કે એને જાણવું પડે કે તેના રોજબરોજના વ્યવહાર માટે કેટલી મૂડી એના પાસે રહેલ છે. તો આવી મૂડીમાં ફેરફાર કેટલો થાય છે અને તમે તુલના પણ કરી શકો કે ગયા વર્ષે કેટલી મૂડી હતી, ચાલુ વર્ષે કેટલી મૂડી થઈ. તો આવા બધા ફેરફારો અને એની તુલનાનું જે પત્રક છે તેને આપણે ભંડોળ પ્રવાહ પત્રક તરીકે ઓળખીએ છીએ. બરાબર, એના પછી જે રીત ઉપયોગમાં લેવાય છે જેને આપણે રોકડ પ્રવાહ પત્રક કહીએ. ભંડોળ પ્રવાહ પત્રકમાં આપણે જોયું કે તેમાં કાર્યશીલ મૂડીનો ઉપયોગ થાય છે, એટલે તમામ ચાલુ મિલકતો આવી ગઈ અને તમામ ચાલુ દેવા આવી ગયા. ચાલુ મિલકતો જેની અંદર આપણે સ્ટોક લઈ શકીએ, દેવાદારો લઈ શકીએ, રોકડ બેંક સિલક લઈ શકીએ, અને ચાલુ દેવા આવી ગયા, તેમાં લેણદારો છે, દેવી હુંડી છે, બેંક ઓવરડ્રાફ્ટ છે. તો આ તમામ ચાલુ મિલકતો અને ચાલુ દેવા અને એનો જે ફેરફાર છે તેને આપણે ભંડોળ પ્રવાહ પત્રકમાં દર્શાવીએ છીએ. પરંતુ અહીં વાત છે રોકડ પ્રવાહ પત્રકની. તો અહીં આપણે જોઈએ તો આપણે જ્યારે ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગનું પત્રક બનાવીએ છીએ તો તેની અંદર આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફારનો ઉલ્લેખ કરીએ છીએ.
અને ટૂંકા ગાળા માટે જે આયોજન ઘડવા માટેની જે રોકડની આવક જાવક દર્શાવતું પત્રક છે તેને આપણે રોકડ પ્રવાહ કહી શકીએ. બરાબર. તો અહીં ફક્ત રોકડનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. ભંડોળ પ્રવાહ પત્રકમાં તમામ ચાલુ મિલકતો આવી ગઈ, પણ તે ચાલુ મિલકતોમાંથી રોકડ એ ખૂબ મહત્ત્વની મિલકત છે કોઈપણ ધંધાકીય એકમ માટે, કારણ કે રોકડને આપણે ધંધાકીય એકમ માટેનું લોહી કહી શકીએ, કારણ કે તે જેટલું વહેતું રહે તેટલું ધંધામાં તે સારું એવું કામ આવે. તો એટલા માટે આ ટૂંકા ગાળાની જે આયોજન છે અને એના માટે જે નીતિઓ ઘડવામાં આવે છે, તો આવા આયોજન ઘડવા માટે રોકડની આવક જાવક દર્શાવતું પત્રક, જેને આપણે રોકડ પ્રવાહ પત્રક કહીએ. બરાબર. અને ટૂંકા ગાળા માટે આપણને રોકડની આવક જાવક જાણવામાં વધુ રસ હોય છે, અને એટલા માટે અમુક સમયે જ્યારે રોકડની જરૂર પડે ત્યારે રોકડ મળી રહેશે કે નહીં તે જાણવા માટે રોકડ પ્રવાહનું પત્રક તૈયાર કરવામાં આવે છે. બરાબર. રોકડ અંદાજપત્ર પણ આપણે તૈયાર કરીએ છીએ ધંધા માટે, સાથે સાથે રોકડનું જે રોકડ મેળ છે તેને પણ તૈયાર કરીએ છીએ, તેમાં પણ આવક જાવક દર્શાવીએ છીએ. તો આ તમામ આવક જાવક દર્શાવતા પત્રક જે રોકડની આવક જાવક બતાવે છે, અને એવા પત્રકને આપણે એક રોકડ પ્રવાહ પત્રક પણ કહી શકાય. આ પત્રકમાં ચાલુ વર્ષની અને પાછલા વર્ષની માહિતી પરથી વર્ષ દરમિયાન રોકડની આવક કેટલી થઈ અને રોકડની જાવક કેટલી થઈ તે બતાવવામાં આવે છે. બરાબર. તો આવક અને જાવકને દર્શાવતું પત્રક જેને રોકડ પ્રવાહ પત્રક, તેને વિસ્તારથી આગળ રોકડ પ્રવાહ પત્રકનું આખું ચેપ્ટર આવે છે. બરાબર. પરંતુ હાલ આપણે ફક્ત રીતો એની સમજી રહ્યા છે કે કઈ કઈ રીત નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં ઉપયોગમાં લેવાય છે. રોકડ પ્રવાહ પત્રક મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવતું હોય છે, જેમાં કામગીરી પ્રવૃત્તિ આવી ગઈ, નાણાકીય પ્રવૃત્તિ આવી ગઈ, અને સાથે સાથે એની જે રોકાણ પ્રવૃત્તિ છે તે. તો આ 3 પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહ પત્રકને આપણે વહેંચી શકીએ છીએ. તો એના સિવાય જે ખૂબ મહત્ત્વની પદ્ધતિ આપણે કહી શકીએ નાણાકીય વિશ્લેષણ માટેની, જેને ગુણોત્તર વિશ્લેષણ આપણે કહીએ છીએ. નાણાકીય પત્રકમાં કોઈ પણ 2 વિગતો વચ્ચેનો જો સંબંધ દર્શાવવો હોય તો તે સંબંધ દર્શાવવા માટે જે આંકડો આપણે દર્શાવીએ છીએ તેને આપણે ગુણોત્તર કહેવાય. બરાબર. તો ગુણોત્તર એટલે 2 વસ્તુ વચ્ચેનો અથવા 2 વિગતો વચ્ચેનો સંબંધ. ધંધામાં ચાલુ મિલકતો ધારો કે 2 લાખ રૂપિયા છે અને ચાલુ દેવા 1 લાખ રૂપિયા છે, તો આપણે કહી શકીએ કે ચાલુ મિલકત અને ચાલુ દેવાનો જે સંબંધ છે અથવા ગુણોત્તર છે તે 2:1 કહેવાય. બરાબર. એટલે ચાલુ દેવા કરતાં ચાલુ મિલકતો ડબલ છે એવું આપણે અહીં કહી શકીએ. તો આ સંબંધ દર્શાવ્યો આપણે 2:1, ચાલુ મિલકતોની સામે ચાલુ દેવા કેટલા છે એનો ગુણોત્તર દર્શાવ્યો. તો આ રીતે અલગ ઘણા બધા પ્રકારના ગુણોત્તરો આપણે ધંધા માટે શોધી શકીએ, નાણાકીય પત્રકો ઉપરથી તેને તૈયાર કરી શકાય એવા અલગ ગુણોત્તરની આગળ આપણે ચર્ચા કરીશું. આ રીતે નાણાકીય પત્રકોની જે સંબંધિત વિગતો કે વિશ્લેષણ કરી તેને આધારે ઉપયોગી અનુમાનો તારવવાની પદ્ધતિને આપણે ગુણોત્તર વિશ્લેષણ. ગુણોત્તર શોધવાથી અહીં કામ પૂરું નથી થતું, અહીં ગુણોત્તરનું વિશ્લેષણ પણ કરવાનું છે કે તે ગુણોત્તર કેટલો ધંધાકીય એકમમાં ફાયદાકારક છે કે નુકસાનકારક છે. બરાબર. આ ગુણોત્તરના લીધે ધંધાને ફાયદો થયો કે નુકસાન થયો તે શોધવા માટે અલગ ગુણોત્તર અને એના અનુમાનો તારવવાની પદ્ધતિ, જેને આપણે ગુણોત્તર વિશ્લેષણ કહીએ. એક સરળ શબ્દોમાં કહીએ તો તે કેવી રીતે તેમના શેર હોલ્ડર માટે વળતર વધારી શકે આનું વિશ્લેષણ કરવા માટે આપણે ઇક્વિટી પર વળતરનો ગુણોત્તર શોધતા હોઈએ છીએ કે ધંધામાં જેટલી ઇક્વિટી રોકાણ કરી છે રોકાણકારોએ તેની સામે આપણે કેટલું વળતર ચૂકવી રહ્યા છીએ એવું એક ગુણોત્તર શોધી શકાય છે. અને તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે જે રોકાણકારો છે તે રોકાણકારોને આપણે મહત્તમ કેટલું વળતર આપીએ છીએ, અને તેનાથી ખ્યાલ આવશે કે રોકાણકારો આપણી કંપનીમાં હજી રોકાણ કરી રાખશે કે પછી તેને પાછું લઈ લેશે. તો આ રીતના વિશ્લેષણ કરવામાં આવે છે, જેને ગુણોત્તર વિશ્લેષણ કહીએ છીએ. બીજું એક મહત્ત્વનું વિશ્લેષણ છે જે ડ્યુપોન્ટ ચાર્ટ જે આપણે કહીએ છીએ. ડ્યુપોન્ટ ચાર્ટ શું કહેવાય છે? તો કંપની સાથે જે સંકળાયેલા વિવિધ પક્ષકારો છે, જેવા કે શેર હોલ્ડર હોય, રોકાણકાર છે, બેંક, સરકાર, ગ્રાહકો, દેવાદારો, લેણદારો, આ બધી કંપનીની કાર્યક્ષમતા અને આ દરના કારણે એ જાણી શકે. તો આવું એક ચાર્ટ અહીંયા તૈયાર કરવામાં આવતું હોય છે. રોકાયેલી મૂડી પરના વળતરના દરમાં ફેરફાર થવા પાછળ મુખ્ય 2 ઘટકો જવાબદાર હોય છે. બરાબર. રોકાયેલી મૂડી ઉપર વળતર. આમાં આ ચાર્ટમાં મુખ્ય જે બાબત છે જે બતાવવામાં આવે છે, દર્શાવવામાં આવે છે, તો રોકાયેલી મૂડી પર વળતર
ને દર્શાવવામાં આવે છે કે કુલ ધંધામાં કેટલી મૂડી રોકાયેલી છે, સામે કેટલું આપણે વળતર આપી રહ્યા છે. પણ આ ફેરફાર થાય, આ વળતરના દરમાં જો કોઈ ફેરફાર થાય તો એમાં મુખ્ય બે ઘટકો જવાબદાર હોય છે. કયા કયા? એક રોકાયેલી મૂડી અને એક વેચાણ પરના નફાની ટકાવારી. કારણ કે વળતર એટલે જેને આપણે નફો કહીએ છીએ કે સામે કેટલું આપણે નફો મળ્યો, અને રોકાયેલી મૂડી કે જે કુલ મૂડી રોકાયેલી છે તે. તો આ બંનેમાં જો કોઈ ફેરફાર થાય તો એના વળતરના દરમાં પણ ફેરફાર થઈ જાય. તો આ બે ઘટકો જવાબદાર હોય છે. એટલે રોકાયેલી મૂડીમાં જો ફેરફાર થવા પાછળ અમુક પરિબળો જવાબદાર હોય છે, અસર કરતા હોય છે, અને આ પરિબળોમાં ઉત્પાદન ક્ષમતા આવી ગઈ, નાણાકીય નીતિ આવી ગઈ, એ ખૂબ અગત્યના પરિબળ છે. સાથે સાથે વેચાણ પરના જે નફાની ટકાવારીમાં ફેરફાર થાય તો એ શાના લીધે થાય? તો આ ફેરફાર થતો હોય છે વસ્તુની કુલ પડતરમાં જે ફેરફાર થાય એના લીધે. કારણ કે પડતર જો બદલાય તો પછી જે વેચાણ ઉપર નફો આપણને મળવાનો છે તે પણ ફેરફાર થઈ જતો હોય. બરાબર? જો પડતર વધી જાય તો નફો ઘટતો જ, સાથે જો પડતર ઘટી જાય તો પછી નફો વધી પણ શકે. એટલે પડતરમાં જો કોઈ ફેરફાર થાય તો સીધો સંબંધ તેને નફા સાથે હોય છે, વેચાણ પર જે નફો થતો હોય તેના ઉપર. એટલે આ રીતે રોકાયેલી મૂડી પરના જે વળતરમાં દરમાં ફેરફાર રોકાયેલી મૂડી અને વેચાણ પરના નફાની ટકાવારી સાથે સીધો સંબંધ ધરાવે છે. અને એટલા માટે આ દર પર અસર કરતા જે વિવિધ પરિબળો છે એનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. તો આ ચાર્ટમાં એ જ સમજાવવામાં આવે છે કે કયા કયા પરિબળો અસર કરે છે અને એના લીધે રોકાયેલી મૂડી પર વળતરના દરમાં શું ફેરફાર આવે. એટલે આ આંતરસંબંધો જાણવા જરૂરી બની જાય છે. અને આ પરિબળ પર અંકુશ રાખી રોકાયેલી મૂડી પર જે વળતરના દર છે તે સ્થિર રાખી શકાય અથવા તેમાં વધારો કરી શકાય. તો ચાર્ટને આપણે સમજીએ પહેલાં રોકાયેલી મૂડી પર વળતરનો દર કઈ રીતે શોધવામાં આવતો હોય છે. તો મુખ્યત્વે ઉથલો એટલે જે ટર્નઓવર છે, વેચાણ છે તે, પ્લસ વેચાણ પરના નફાની ટકાવારી. આ રોકાયેલી મૂડી પર વળતરનો દર. ઉથલો એટલે શું? તો ટર્નઓવર કઈ રીતે શોધાતું હોય છે? તો વેચાણ ભાગ્યા રોકાયેલી મૂડી, કે કુલ મૂડી રોકાયેલી છે તેની સામે વેચાણ કેટલું થયું છે તેને આપણે ઉથલો કહીએ. સાથે સાથે વેચાણ પર નફાની ટકાવારી શોધવી હોય તો એના માટે નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100 કરી શકાય. બરાબર? તો હવે આ બંને ને આપણે સમીકરણને અહીંયા મૂકીએ, ઉથલો પ્લસ વેચાણ પર નફાની ટકાવારી. ઉથલાની જગ્યાએ આપણે વેચાણ ભાગ્યા રોકાયેલી મૂડી રાખીએ અને વેચાણ પર નફાની ટકાવારીમાં નફો ભાગ્યા વેચાણ રાખીએ. તો અહીં વેચાણ જે છે એ ઉડી જાય. બરાબર? કારણ કે અહીં અંશમાં છે, અહીં છેદમાં છે. તો હવે રોકાયેલી મૂડી પર વળતરના દરનું સૂત્ર શું થઈ જશે? તો આ જે મુખ્ય સૂત્ર છે તેમાં વેચાણ નીકળી જશે બંને બાજુથી, એટલે અંશમાં હવે રહેશે ખાલી નફો અને છેદમાં રહેશે રોકાયેલી મૂડી અને ગુણ્યા 100 આપણે રાખીશું. તો આ બંને પ્લસ કરવાના હોય છે, પણ ડાયરેક્ટ આપણે પ્લસ નથી કરી શકતા કારણ કે ઉથલો પણ અલગથી શોધવો પડે અને વેચાણ પર નફાની ટકાવારી પણ શોધવી પડે. તો બંને શોધવું એના કરતાં આપણે રોકાયેલી મૂડી પર વળતરનો દર આ રીતે ડાયરેક્ટ શોધી શકાય કે નફો ભાગ્યા રોકાયેલી મૂડી ગુણ્યા 100. હવે નફો કયો લેવાનો છે? તો અહીં નફો આવશે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો, જો કોઈ અન્ય માહિતી ના હોય તો. બરાબર? દાખલામાં આપણને કીધું હોય કે આ નફો લેવાનો તો પછી આપણે એ નફો લઈશું, અથવા વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો. અને સાથે સાથે રોકાયેલી મૂડી એટલે કઈ મૂડી? તો જેમાં સરેરાશ રોકાયેલી મૂડી આવી ગઈ, અથવા તો સરેરાશ મિલકતો આવે, અથવા કુલ રોકાયેલી મૂડી, અથવા કુલ મિલકત. એટલે ચારમાંથી જે પણ આપણને કહ્યું હોય તે પ્રમાણે આપણે રોકાયેલી મૂડી લઈ શકીએ. બરાબર? તો એનો ચાર્ટ આપણે સમજીએ કે રોકાયેલી મૂડી અને જે નફાનો દર છે તેમાં કયા કયા પરિબળો. તો ડ્યુપોન્ટ ચાર્ટ, અંકુશ ચાર્ટ છે આ. ઉથલો એટલે રોકાણનો જે ચલન દર છે તે મુખ્ય આવતું હોય છે, અને નફાની ટકાવારી. આ બે ઘટકો અસર કરે છે રોકાયેલી મૂડી પર વળતરના દરમાં ફેરફાર માટે. ઉથલામાં કઈ કઈ વસ્તુ આવશે? વેચાણ અને રોકાયેલી મૂડી આવે. અગાઉ આપણે સૂત્રમાં સમજ્યા તે રીતે વેચાણ ભાગ્યા રોકાયેલી મૂડી આવે, અને અહીં નફો ભાગ્યા વેચાણ આવે. પણ આપણે સમજ્યા કે વેચાણ ઉડી જાય છે, એટલા માટે રોકાયેલી મૂડી અને નફો આ રહેતું હોય છે. રોકાયેલી મૂડીમાં કઈ કઈ મૂડી આવે? તો એમાં કાર્યશીલ મૂડી પણ આવી ગઈ, કાયમી મૂડી પણ આવી ગઈ. બંને પ્રકારની મૂડીનો સમાવેશ અહીં થાય છે. બરાબર? રોકાયેલી મૂડી એટલે કુલ રોકાણ, અને કુલ રોકાણ એટલે ચાલુ મિલકતો પ્લસ સ્થિર મિલકતો એટલે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. અને અહીં જે નફાની ટકાવારી છે તેમાં મુખ્ય જે પરિબળ અસર કરે છે તે વેચાણ. બરાબર? હવે અહીં જ્યારે આપણે મૂડીની વાત કરીએ, રોકાયેલી મૂડી એમાં ચાલુ મિલકતો અને કાયમી મિલકતો, તો તેમાં તમામ આવી ગયું. બરાબર? એમાં વેચાણ આવી ગયું, સાથે સાથે દેવાદારો, ચાલુ મિલકતોની આપણે વાત કરીએ છીએ.
સ્થિર મિલકતો કાયમી મિલકતો તો એ જ છે, પણ ચાલુ મિલકતોમાં વેચાણ, દેવાદારો, સ્ટોક, લેણી હુંડી આ તમામ આવી ગયા. એટલે આમાં જો કોઈ ફેરફાર થશે તો ચાલુ મિલકતમાં ચેન્જ થશે. ચાલુ મિલકતમાં ફેરફાર થશે તો રોકાયેલી મૂડી પર અસર થશે, અને એ રોકાયેલી મૂડી ઉપરથી આપણું જે રોકાયેલી મૂડી પરનો વળતરનો દર છે તેમાં અસર થાય. એવી જ રીતે વેચાણમાં ક્યારે અસર થશે તો એના ખર્ચમાં જો કોઈ ફેરફાર થાય તો. ખર્ચમાં એટલે ઉત્પાદન ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ. અગાઉ આપણે સમજ્યા તેમ જો ખર્ચમાં પડતરમાં કોઈ ફેરફાર થશે તો તેનાથી વેચાણનો નફા પર અસર કરશે, અને આ નફાની અસર થશે રોકાયેલી મૂડી પરના વળતરના દરમાં. ઓકે, અને આ ચાર્ટ પરથી આપણે એવું કહી શકીએ કે રોકાયેલી મૂડી પરના વળતરના દર પર અનેક પરિબળો કામ કરે છે, અને એમાંના કોઈ પણ એક પરિબળ પર ફેરફાર જણાતા વળતરના દરમાં પ્રત્યક્ષ અસર થાય છે. એટલે એક ઉદાહરણ સમજીએ કે વેચેલા માલની પડતર પર જો ઘટાડો જણાય તો નફામાં વધારો થશે, અને એના લીધે રોકાયેલી મૂડી પરના દરમાં વધારો થશે. અને આ ચાર્ટ રોકાયેલી મૂડી પર વળતરના દરને સમજવા માટે યોગ્ય માર્ગદર્શન આપે છે. તો આ ચાર્ટ ઉપરથી આપણે આ એક મુખ્ય બાબત સમજી શકતા હોય છે. અહીં એક જ બાબત માટે આ ચાર્ટ બનાવતો હોય છે, એટલા માટે બહુ ઓછી કંપની, બહુ ઓછા ધંધાકીય એકમ આ ચાર્ટનો ઉપયોગ કરતા હોય છે, પણ જ્યાં રોકાયેલી મૂડી પર વળતરનો દર વધુ ઉપયોગમાં લેવાય ત્યાં આ ચાર્ટનું ખૂબ મહત્ત્વ છે. તો આવી અલગ અલગ રીતો વિશે આજે આપણે સમજ્યા. આગળની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ધન્યવાદ. स्वाध्यायः परमं तपः